હેલો સ્ટુડન્ટ્સ, બીએસસી આઈસી સેમેસ્ટર 4 માં તમારા સૌનું સ્વાગત છે. માય સેલ્ફ માનસી મોરડિયા. આપણે તમારે બીએસસી આઈસી સેમેસ્ટર 4 માં જે પ્રેક્ટિકલ આવે છે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના, એમાં તમારે ટોટલ 2 એક્સરસાઇઝ આવે છે. ફર્સ્ટ ઓર્ગેનિક પ્રિપરેશન એન્ડ સેકન્ડ આઈક્યુ એટલે કે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. બંને પ્રેક્ટિકલ લેબોરેટરીમાં પરફોર્મ કરવી હાલની સ્થિતિના આધારે શક્ય નથી. તેથી આપણે ઓનલાઈન જે કંઈ છે એ પ્રમાણે બધા વિડીયો એક્સરસાઇઝ બધું મૂકવામાં આવશે અને એ પ્રમાણે તમારે સ્ટડી કરવાનું છે. પેપર નંબર 405 ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ્સ. એમાં 2 એક્સરસાઇઝ જોવાની છે. ફર્સ્ટ ઓર્ગેનિક પ્રિપરેશન and second IQ એટલે કે inorganic qualitative analysis. IQ જે છે એ તમે સેમેસ્ટર 1-2 FY લેવલે ઓલરેડી સ્ટડી કરીને આવ્યા છો. એમાં ફક્ત એક જ ઓન્લી વન પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ રેડિકલ હતું. વન પોઝિટિવ રેડિકલ, પોઝિટિવ આયન એન્ડ સેકન્ડ નેગેટિવ આયન. અત્યારે આપણે સેમેસ્ટર 4 લેવલે ટોટલ 4 રેડિકલ વાળું જે મિક્સચર હોય એના વિશે સ્ટડી કરવાનું છે. FY લેવલે ઓન્લી કમ્પાઉન્ડ હતો, અહીંયા આપણે 4 રેડિકલ વાળું મિક્સચર જોવાનું છે. 4 રેડિકલ હોય એમાં પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બંને વાળું જે મિક્સચર હોય એ જોવાનું છે. પરંતુ એની 3 શક્યતાઓ રહેલી છે. 2 પોઝિટિવ and 2 નેગેટિવ. બે પોઝિટિવ આયન હોય અને બે નેગેટિવ આયન, અથવા એક પોઝિટિવ આયન અને 3 નેગેટિવ આયન, or third 3 positive ion and 1 negative ion. આ ત્રણમાંથી કોઈ પણ રીતનું મિક્સચર તમને આપી શકે છે. આપણે એના વિશે સ્ટડી કરવાનું છે. પણ ટોટલ જે રેડિકલ છે એ ટોટલ 4 રેડિકલ વાળું મિક્સચર થશે. IQ ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. એમાં તમે જુદી જુદી ટેસ્ટ ઓલરેડી પરફોર્મ કરીને આવ્યા છો, પરંતુ ચેન્જીસ કેટલો છે તે આપણે કોઈ પણ કમ્પાઉન્ડ હતો જે કાંઈ પોઝિટિવ નેગેટિવ આયન વાળો જે કાંઈ પર્ટિક્યુલર હતું, સપોઝ એમોનિયમ ક્લોરાઇડ કે જેમાં NH4 + 1 ધન આયન અને Cl - ઋણ આયન એટલે કે પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન આપણે જોયું હતું. અહીંયા આપણે કોઈ પણ કમ્પાઉન્ડનું મિક્સચર છે. સપોઝ એમોનિયમ ક્લોરાઇડ એન્ડ કોપર સલ્ફેટ, તો Cu+2 પોઝિટિવ આયન અને SO4 - 2 નેગેટિવ આયન. તો ટોટલ 4 રેડિકલ થયા. 2 પોઝિટિવ આયન એન્ડ 2 નેગેટિવ આયન. કોઈ પણ રીતનું મિક્સચર તમને આપી શકે છે. ફર્સ્ટ લેક્ચર અત્યારે આપણે પ્રેક્ટિકલનો છે એટલે આપણે ખાલી જનરલ જે ડિસ્કશન છે એ કરવાનું છે. સેકન્ડ લેક્ચરથી આપણે સેકન્ડ જે પ્રેક્ટિકલ આવશે તેમાંથી આપણે
એક કોઈ પણ મિક્સચર લઈ તમને બધી ટેસ્ટ એનાથી પરફોર્મ કરીને દેખાડવામાં આવશે. તો બે એક્સરસાઇઝ છે, ઓર્ગેનિક પ્રિપરેશન જે તમને બીજા સર અથવા કોઈ પણ કરાવશે કે જેમાં કોઈ પણ કમ્પાઉન્ડ સિન્થેસાઇઝ કરવાનો હશે, અને આઈક્યુ હું અને જલ્પા મેડમ જે છે બંને તમને આઈક્યુ લેવાના છે. આઈક્યુમાં 4 રેડિકલ વાળું આપણે કીધું એ પ્રમાણે 2 પોઝિટિવ 2 નેગેટિવ, 1 પોઝિટિવ 3 નેગેટિવ ઓર 3 પોઝિટિવ 1 નેગેટિવ કોઈ પણ રીતનું મિક્સચર હોઈ શકે છે. બરોબર છે. હવે આપણે 1 બાય 1 જોતા જઈએ. First of all, aim. What is the aim of practical? કોઈ પણ પ્રેક્ટિકલ ની સ્ટાર્ટિંગ માં એનો હેતુ એટલે કે એમ આવે. To analyze given unknown inorganic mixture. To analyze given unknown inorganic mixture. તમને જે ઇનઓર્ગેનિક મિક્સચર આપેલું છે એનું તમારે એનાલાઇઝ કરવાનું છે, પૃથ્થકરણ કરવાનું છે. એમાં કેટલા પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ રહેલા છે એ તમારે શોધવાનું છે. હવે સેમેસ્ટર 1-2 માં એટલે કે FY લેવલે તમે જે આઈક્યુ પરફોર્મ કરેલા છે, આપણે એક્ઝામ્પલ તરીકે એમોનિયમ ક્લોરાઇડ લઈએ તો એમાં જે તે પોઝિટિવ નેગેટિવ રેડિકલ હતા એનું રિઝલ્ટમાં તમે આ રીતે ફોર્મ્યુલા લખતા હતા NH4Cl. સેમ વે એનું નામ પણ લખતા હતા એમોનિયમ ક્લોરાઇડ. હિયર અહીંયા આપણે પોઝિટિવ અને નેગેટિવ આયનોનું મિક્સચર છે એટલે જે તે છેલ્લે ફોર્મ થાય એનું નામ કે ફોર્મ્યુલા લખવાની નથી. ક્યાં? રિઝલ્ટમાં. ઓન્લી તમારે પોઝિટિવ આયન કેટલા છે અને નેગેટિવ આયન કેટલા છે તે જ ખાલી લખવાનું આવશે. જે કંઈ બધી ટેસ્ટ પરફોર્મ કરવાની છે એ બીએસસી FY બીએસસી લેવલે જે કંઈ ટેસ્ટ પરફોર્મ કરેલી છે એ પ્રમાણે તે કરવાની છે. આઈક્યુમાં જુદી જુદી ટેસ્ટ આપણે કરતા હતા. પ્રાઇમરી ટેસ્ટ, પ્રાથમિક કસોટીઓ, એમાં કલર, સ્થિતિ, સ્ટેટ, પાણીમાં દ્રાવ્યતા, સોલ્યુબિલિટી ઇન વોટર એવી ટેસ્ટ આવતી હતી. પછી ધનમૂલકની શુષ્ક કસોટી આવે, ઋણમૂલકની શુષ્ક કસોટી, એવી બધી ટેસ્ટ હતી. ટેસ્ટ બધી સેમ છે, બટ હિયર મિક્સચર ઇઝ ગિવન. માઇન્ડમાં તમારે એક સેટ રાખવાનું છે. અહીંયા જે તે આપણને આપેલું છે આપણું એ મિક્સચર છે, ઇનઓર્ગેનિક મિક્સચર, નોટ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઓકે. આપણે 1 બાય 1 ટેસ્ટ જોતા જઈએ અને જર્નલમાં પણ તમારે આ જ સિક્વન્સમાં લખવાનું રહેશે. સૌથી પહેલા કઈ સિક્વન્સમાં લખવાનું છે એ આપણે જોઈ લઈએ. A primary test, B dry test for positive radical, C dry test for negative radical, D result of dry test. એમાં positive ion and negative ion.
જેટલા પોઝિટિવ આયન મળ્યા હોય, નેગેટિવ આયન મળ્યા હોય, મે બી પ્રેઝન્ટ. ડ્રાય ટેસ્ટ પરથી આપણે 100% શ્યોર કહી શકતા નથી. ડ્રાય ટેસ્ટનું રિઝલ્ટ આવે ત્યાં સુધી જે કાંઈ આપણે અનુમાન કરીએ છીએ, અવલોકન ઓબ્ઝર્વેશનના આધારે જે કાંઈ અનુમાન બધા કરવામાં આવે ત્યાં બધે મે બી પ્રેઝન્ટ એવું આપણે લખવાનું છે. શું કામ? જે કાંઈ મૂલક છે, આયન છે, એ હોવાની શક્યતા દર્શાવે છે. કન્ફર્મ ક્યાંથી થાય? વેટ ટેસ્ટ ઉપરથી, એટલે કે ભીની કસોટી પરથી. એટલે આપણે મે બી પ્રેઝન્ટ એવું દર વખતે લખીશું. સેમ વે રિઝલ્ટમાં પણ આપણે પોઝિટિવ આયન મે બી પ્રેઝન્ટ, નેગેટિવ આયન મે બી પ્રેઝન્ટ. અહીંયા તમને જેટલા પોઝિટિવ અને નેગેટિવ આયન મળ્યા હોય એટલા તમારે લખવાના છે. હવે બીજી વાત એ કે ડ્રાય ટેસ્ટ હોય તો ત્યાં સુધી તમને જે પોઝિટિવ અને નેગેટિવ આયન મળ્યા હોય તે જ વેટ ટેસ્ટમાં મળે એવું જરૂરી નથી. શું કામ? ડ્રાય ટેસ્ટ છે એ ખાલી અનુમાન બાંધે છે, કન્ફર્મ આપણને કહી શકતું નથી. બધાના માઇન્ડમાં એવી ખોટી માન્યતા હોય કે ડ્રાય ટેસ્ટ શુષ્ક કસોટીનું જે રિઝલ્ટ હોય એ જ તે છેલ્લે ફાઇનલ રિઝલ્ટમાં, પણ એવું નથી. આપણે જોશું જે કંઈ કસોટી છે બધી, આમાં જે કાંઈ કસોટી કરવામાં આવે છે, ચારકોલ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટ, બોરેક્સ બીટ ટેસ્ટ, એમોનિયા માટેની જે ટેસ્ટ છે એ બધી 1 બાય 1 તમે ઓલરેડી પરફોર્મ કરીને આવ્યા છો. આપણે અહીં બધાનું ડિસ્કશન કરશું. એ બધી ટેસ્ટથી ખાલી આપણને શક્યતા કઈ છે એ ખબર પડે, બાકી કન્ફર્મેટિવ તો બધી વેટ ટેસ્ટ પરથી જ થાય છે. તો ડ્રાય ટેસ્ટ સુધીનું આટલું. ધેન preparation of original solution. or method of original solution. ઓરિજિનલ સોલ્યુશન કઈ રીતે બનાવવાનું છે એ આપણે આમાં લખવાનું રહેશે. ઓરિજિનલ સોલ્યુશનને શોર્ટમાં આપણે OS એવું લખીશું. કોઈ પણ તમારો કમ્પાઉન્ડ હોય, સૌથી પહેલા એ વોટર સોલ્યુબલ હોય એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય તો એ જ આપણું ઓરિજિનલ સોલ્યુશન થશે. જો કમ્પાઉન્ડ પાણીમાં દ્રાવ્ય નથી, અહીંયા કમ્પાઉન્ડ નથી પણ મિક્સચર છે, આપણે માઇન્ડમાં ક્લિયર રાખવાનું છે. હવે મિક્સચર હોય તો એક કરતાં વધારે પદાર્થ કમ્પાઉન્ડ એમાં ભેગા થયા હોય ને મિક્સચર બનતું, તો મે બી પોસિબલ કોઈ એક કમ્પાઉન્ડ છે એ વોટર સોલ્યુબલ હોય એન્ડ બીજો છે એ વોટર ઇનસોલ્યુબલ હોય. તો એ પ્રમાણે આપણે ઓરિજિનલ સોલ્યુશન બનાવવાનું છે. મિક્સચર સપોઝ એમોનિયમ ક્લોરાઇડ છે NH4Cl અને મેગ્નેશિયમ કાર્બોનેટ છે. તો એમોનિયમ ક્લોરાઇડ છે એ વોટર સોલ્યુબલ છે, બટ મેગ્નેશિયમ કાર્બોનેટ છે એ વોટર ઇનસોલ્યુબલ છે. એનું સોલ્યુશન કઈ રીતે બનાવવું એ આપણે જ્યારે ઓરિજિનલ સોલ્યુશન બનાવશું ત્યારે તમને ડીપમાં કહેવામાં આવશે. Then F, classification of groups. Classification of groups. સમૂહનું વર્ગીકરણ એવું તમે શીખીને આવ્યા છો. or wet test for positive radical. ધન મૂલક માટેની ભીની કસોટીઓ. આમાં ગ્રુપ 1 to 5 1 થી 5 ગ્રુપ આપણે જોતા હતા, એ પ્રમાણે ટેસ્ટ કરતા હતા અને કયું ગ્રુપ હાજર છે એ આપણે જોતા હતા. અને છેલ્લું ગ્રુપ 6 કે જેમાં Na+ સોડિયમ, K+ પોટેશિયમ અને NH4+ એમોનિયા વાળા જે કાંઈ રેડિકલ છે એ હતા. એટલે ટોટલ ગ્રુપ 1 to 6 છે. હવે જી સમૂહનું વર્ગીકરણ કર્યું, જે તે સમૂહ હાજર આવ્યો હોય એનું પાછું આપણે ફર્ધર ક્લાસિફિકેશન કરવું પડે. તો જી માં આવે હાજર સમૂહનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ
પ્રેઝન્ટ ગ્રુપ. અહીંયા જે તે પ્રેઝન્ટ ગ્રુપ આવ્યો, સપોઝ 3A ગ્રુપ પ્રેઝન્ટ છે તો 3A ગ્રુપનું આપણે ક્લાસિફિકેશન કરવાનું. તો હેડિંગમાં લખવાનું ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 3A. પ્રેઝન્ટ ગ્રુપ કયું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. પ્રેઝન્ટ ગ્રુપનું ક્લાસિફિકેશન થઈ જાય પછી જે તે સમૂહ 3B હોય, જે તે હોય, સપોઝ Zn+2 પ્રેઝન્ટ આવ્યું છે તો એની પછી કન્ફર્મેટિવ ટેસ્ટ થાય. ઈ ક્લાસિફિકેશનમાં તે અંદર આપણે ટેબલ ને એવું આપેલું છે તમારી પ્રેક્ટિકલ બુકમાં, આપણે જ્યારે એક્સરસાઇઝ કરાવશું ત્યારે જોશું. એમાં તે એની કન્ફર્મેટિવ ટેસ્ટ આવી જાય છે. ધેન H વેટ ટેસ્ટ, પોઝિટિવ રેડિકલની વેટ ટેસ્ટ જોઈ. હવે નેગેટિવ રેડિકલની વેટ ટેસ્ટ ફોર negative radical or negative ion. Wet test ની negative wet test for negative radical. Negative radical ની wet test થઈ જાય પછી CT confirmative test for negative radical. અને last J result. તો આપણે A થી J સુધીની જે કાંઈ સિક્વન્સ છે આ સિક્વન્સમાં આપણે જર્નલમાં પ્રેક્ટિકલ લખવાનું છે. સિક્વન્સ બ્રેક થવી જોઈએ નહીં. બીજી વાત એ કે અહીંયા ક્લાસિફિકેશન ઓફ પ્રેઝન્ટ ગ્રુપ, વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, પછી આપણે સમૂહ ગ્રુપ 6 શું આપણે અહીંયા એડ કરી દેજો, ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. એટલે અહીંયા G સુધી બરોબર છે. ક્લાસિફિકેશન ઓફ પ્રેઝન્ટ ગ્રુપ થઈ જાય પછી H માં ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. ગ્રુપ 6 છે એમાં જે કઈ રેડિકલ છે એ પ્રેઝન્ટ હોય કે ન હોય આપણે દર વખતે એને મેન્શન કરવાના છે. સપોઝ સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ ત્રણમાંથી કોઈ પણ હાજર નથી તો એની 1 by 1 ટેસ્ટ, એક એક ટેસ્ટ લખીને એને એબ્સન્ટ દેખાડવાનું છે. એ કમ્પલસરી છે. બધા પ્રેક્ટિકલમાં આપણે ગ્રુપ 6 નું જે કાંઈ ક્લાસિફિકેશન છે એ આવશે. પછી આ જે હતું એ વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, confirmative test for negative radical J અને H માં result, sorry K. result A to K સુધી આ સિક્વન્સમાં લખવાનું છે. માયસેલ્ફ જલ્પા ગજેરા. આપણે છે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ પ્રેક્ટિકલ. બરાબર, આગળ તમને ખબર છે ટુ એનાલિસિસ ગિવન અનનોન ફોર ઇનઓર્ગેનિક મિક્સચર. તમને 4 રેડિકલનું મિક્સચર આપવામાં આવશે. એમાં સિક્વન્સની અંદર તમારે જર્નલની અંદર આ જ રીતે સિક્વન્સમાં લખવાનું છે. આ બધું તમને સમજાવી દીધું છે. પ્રાઇમરી ટેસ્ટ, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. આમાં તમને 4 કરતાં વધારે રેડિકલ મળે તો તમે લખી શકો. મે બી પ્રેઝન્ટ છે એટલા માટે. સપોઝ કે આમાં તમને 5 રેડિકલ મળ્યા તો તમે લખી શકો
બરાબર. અહીંયા છે ડ્રાય ટેસ્ટના રિઝલ્ટમાં પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન, ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ, વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, ક્લાસિફિકેશન ઓફ પ્રેઝન્ટ ગ્રુપ, ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. તમને Na+, NH4+, K+ હોય તો તેનું અલગથી ક્લાસિફિકેશન કરવામાં આવશે. વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અને કન્ફર્મેટિવ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, અને છેલ્લે આવશે રિઝલ્ટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આવે છે પ્રાઇમરી ટેસ્ટ. ફર્સ્ટ છે પ્રાઇમરી ટેસ્ટ, પ્રાથમિક કસોટીઓ. એમાં નંબર 1 પર આવે છે સ્ટેટ. સ્ટેટ એટલે એની સ્થિતિ. બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો આપણે એની સોલિડ અને લિક્વિડ બે સ્ટેટ હતી, ઘન અને પ્રવાહી. અહીંયા ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે લિક્વિડમાં પોસિબલ નથી, એટલે બધા શું આવશે? સોલિડ. સોલિડ છે એને આપણે સોલિડ છે તો આપણે એને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે, ક્રિસ્ટલાઇન એન્ડ નોન ક્રિસ્ટલાઇન. ક્રિસ્ટલાઇન એન્ડ નોન ક્રિસ્ટલાઇન, સ્ફટિકમય અને અસ્ફટિકમય. હાથેથી સ્પર્શ કરતા ખરબચડો લાગે અને લીસું લાગે. ક્રિસ્ટલાઇન એટલે ક્રિસ્ટલ ફોર્મમાં હોય, હાથેથી તમે સ્પર્શ કરો તો ખરબચડો લાગે. બરાબર, એને કીધું આપણે ક્રિસ્ટલાઇન. નોન ક્રિસ્ટલાઇન એટલે પાવડર ફોર્મમાં જે કમ્પાઉન્ડ હોય એને કહેવાય નોન ક્રિસ્ટલાઇન. સ્ટેટની અંદર બે છે, સોલિડ છે. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આર ઓલવેઝ ઇન સોલિડ સ્ટેટ. ક્રિસ્ટલાઇન એન્ડ નોન ક્રિસ્ટલાઇન, સ્ફટિકમય અને અસ્ફટિકમય. જેની અંદર છે ઘણા બધા કમ્પાઉન્ડ છે, CO3 - 2, SO3 - 2, S - 2, વોટર સોલ્યુબલ, વોટર ઇનસોલ્યુબલ, આ બધા આવે. બરાબર. સેકન્ડ છે કલર. કલર છે એ તમને જે દેખાય મિક્સચરનો એ કલર લખવાનો છે, કેમ કે અહીંયા છે એ મિક્સચર છે. મિક્સચરની અંદર એવું પણ બની શકે કે એક કલર છે એ લાઇટ હોય અને બીજો કલર છે એ ડાર્ક હોય. બરાબર. તો તમને સપોઝ બે કલર દેખાતા હોય, લાઇટ અને ડાર્ક, તો તમારે ઓબ્ઝર્વેશનની અંદર બંને કલર લખવાના છે. લાઇટ દેખાતો હોય, સફેદ દેખાતો હોય તો સફેદ લખવાનો, પીળો દેખાતો હોય તો પીળો, વ્હાઈટ, યેલો, બ્લુ એટસેટ્રા જે દેખાય એ લખવાનું. તમને કલરની અંદર ધારો કે NH4Cl છે, એમોનિયમ ક્લોરાઇડ, તો એનો રંગ છે વ્હાઈટ. બરાબર. CuSO4 છે તો એનો કલર છે બ્લુ, વાદળી. તો તમને NH4Cl અને CuSO4 બંનેનું મિશ્રણ અથવા મિક્સચર આપેલું હોય તો વ્હાઈટ પ્લસ બ્લુ કલર ભેગા કરો તો તમને એની અંદર થોડાક પાર્ટિકલ્સ છે એ વ્હાઈટ દેખાય અને થોડાક પાર્ટિકલ્સ છે એ બ્લુ દેખાય. બરાબર.
એટલે તમને જે કલર દેખાતો હોય વ્હાઇટ અને બ્લુ બંને દેખાતો હોય તો ઓબ્ઝર્વેશનની અંદર તમારે વ્હાઇટ અને બ્લુ બંને લખવાનો થશે બરાબર અને થર્ડ વન છે વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ પાણીમાં દ્રાવ્યતા ઘણા કમ્પાઉન્ડ અહીંયા મિક્સચર છે આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે જે કમ્પાઉન્ડ આપેલો છે એ મિક્સચર છે એટલે વોટર સોલ્યુબિલિટી ટેસ્ટની અંદર એક છે કમ્પાઉન્ડ એ વોટર સોલ્યુબલ હોય તો એના અંદર બીજો કમ્પાઉન્ડ છે તમને આપેલો હોય એ વોટર ઇનસોલ્યુબલ હોય અથવા સેમી સોલ્યુબલ હોય એ જે આપણે સોલ્યુશન બનાવશું ઓરિજિનલ સોલ્યુશન જ્યારે બનાવશું ત્યારે તમને ખબર પડશે કે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ કયો છે અને ઇનસોલ્યુબલ છે એ તમને એના ઉપરથી ઓરિજિનલ સોલ્યુશનનો ઉપયોગ કરી અને આગળની ટેસ્ટ કરશો ત્યારે ખબર પડશે એટલે પાણીમાં દ્રાવ્યતાની અંદર થોડોક સબસ્ટન્સ લેવાનો અને પાણી નાખી અને જોઈ લેવાનું કે સોલ્યુબલ છે થોડા ઘણા પાર્ટિકલ્સ સોલ્યુબલ થાય છે કે ઇનસોલ્યુબલ છે સ્લાઇટલી સોલ્યુબલ છે અથવા તો મિલ્કી સોલ્યુશન બને છે એટલે કે દૂધિયું દ્રાવણ બને છે બરાબર થોડા ઘણા પાર્ટિકલ સોલ્યુબલ 50% કમ્પાઉન્ડ સોલ્યુબલ હોય ને 50% છે એ ઇનસોલ્યુબલ હોય એવું પણ બની શકે બરાબર અથવા મિલ્કી સોલ્યુશન બનતું હોય જે તે ઓબ્ઝર્વેશન છે એ તમારે લખવાનું આ ત્રણ થઈ પ્રાઇમરી ટેસ્ટ સૌથી પહેલા છે સ્ટેટ ઓનલી ફોર સોલિડ ક્રિસ્ટલાઇન નોન ક્રિસ્ટલાઇન સ્ફટિકમય અને અસ્ફટિકમય હાથેથી સ્પર્શ કરતા ખરબચડો એટલે ક્રિસ્ટલાઇન લીસો એટલે નોન ક્રિસ્ટલાઇન કલર વ્હાઇટ યલો બ્લુ એટસેટ્રા જે કલર દેખાય મિક્સચર હોય એક કલર લાઇટ હોય તો બીજો ડાર્ક હોય બે લાઇટ હોય જે તે કલર દેખાય બે કલર દેખાતા હોય તો બેયનું ઓબ્ઝર્વેશન તમારે લખવાનું આવશે એક્ઝામ્પલ આપેલું છે કે NH4Cl ને CuSO4 હોય તો NH4Cl છે એ વ્હાઇટ છે કોપર સલ્ફેટ છે એ બ્લુ છે તો તમે એને બંનેને જોશો તો તમને દેખાશે કે થોડા ઘણા પાર્ટિકલ્સ છે એ બ્લુના છે અને થોડા ઘણા પાર્ટિકલ્સ છે એ વ્હાઇટના છે એટલે ઓબ્ઝર્વેશનની અંદર આપણે બે કલર છે એ લખી શકીએ ત્રીજું છે વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ પાણીમાં દ્રાવ્યતા એની અંદર વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય વોટર ઇનસોલ્યુબલ પણ હોય અને સ્લાઇટલી સોલ્યુબલ હોય જે તે કમ્પાઉન્ડ હોય તમારે લખવાનું આવશે ઇનસોલ્યુબલ સોલ્યુબલ સ્લાઇટલી સોલ્યુબલ મિલ્કી સોલ્યુશન એટસેટ્રા બરાબર આ થઈ પ્રાઇમરી ટેસ્ટ પછી છે બી dry test for positive radical પોઝિટિવ આયન માટેની શુષ્ક કસોટીઓ એમાં સૌથી પહેલા આવે છે heating in a dry test tube શુષ્ક કસનળીની અંદર પદાર્થને ગરમ કરતા અહીંયા તમારે સૌથી પહેલા એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ લેવાની જેની અંદર 1 પીચ જેટલો કમ્પાઉન્ડ એડ કરવાનું મિક્સચર બરાબર અને એને ગરમ કરવાનું
એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટેસ્ટ ટ્યુબ છે એ ડ્રાય હોવી જોઈએ. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. શુષ્ક કસનળીની અંદર ગરમ કરો તો તમને ઘણા બધા ઓબ્ઝર્વેશન છે એ મળશે. અહીંયા ઘણી વખત એવું બનશે કે તમારો મિક્સચર છે એ પીગળી જશે, બરાબર? અથવા તો એ ટેસ્ટ ટ્યુબને તમે કાન પાસે રાખશો તો એમાંથી થોડો ઘણો અવાજ આવતો એવું લાગશે. પદાર્થ છે, મિક્સચર છે એ ફૂલી જશે. પછી છે ગેસ નીકળતા હોય તો એમોનિયા વાયુની સ્મેલ આવશે. એમોનિયા પ્રેઝન્સ હોય તો ઘણી વખત જોઈએ તો એમોનિયા વાયુની સ્મેલ આવશે. જે કઈ રીતે ખબર પડે તો એક તો એની સ્મેલ ઉપરથી ખબર પડશે અને બીજું છે એ લિટમસ પેપર ઉપરથી લિટમસ ટેસ્ટ કરશો એટલે તમને કન્ફર્મ થશે. આ ઉપરાંત બીજા ઘણા પ્રકારના વાયુઓ છે એ નીકળશે, ગેસિયસ. ત્રીજો ઓબ્ઝર્વેશન કદાચ એ પણ મળે કે સબ્લિમેશન થાય, ઉધ્વપાતન થાય, એટલે કે ટેસ્ટ ટ્યુબ હોય એની ઉપરની સપાટી ઉપર એક પોપડી જેવું જામે, બરાબર? આખો સબસ્ટન્સ છે. સબ્લિમેશન, ઉધ્વપાતન ક્યારે થાય કે સોલિડ કમ્પાઉન્ડ છે એની જે વચ્ચેની સ્ટેટ છે લિક્વિડ એમાં કન્વર્ટ ન થાય ને એને બદલે ડાયરેક્ટ ગેસિયસ સ્ટેટની અંદર આવે, જેને કહેવાય આપણે સબ્લિમેશન. એટલે સોલિડ ટુ ગેસિયસ સ્ટેટ, જેને કહેવાય સબ્લિમેશન. સબ્લિમેશન થાય તો ઘણી વખત અલગ અલગ પ્રકારની કમ્પાઉન્ડ હોય એની પ્રેઝન્સ, તો એની વાસ આવતી હોય અથવા મિરર ઇમેજ બનતી હોય એટસેટ્રા. આવું બધું છે એ સબ્લિમેશનની અંદર થાય, બરાબર? અને એની અંદર આવશે ચોથું ઓબ્ઝર્વેશન એ પણ હોય કે કલર ચેન્જ. સપોઝ કે તમારો મિક્સચરનો કલર છે એ વ્હાઈટ છે, એટલે જ્યારે તમે એને ટેસ્ટ ટ્યુબમાં ગરમ કર્યું, હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ત્યારે યલો થયું. એને આપણે સ્ટેન્ડની અંદર મૂકી દીધું, બરાબર? પછી થોડીક ટેસ્ટ ટ્યુબ છે એ ઠંડી થઈ ગઈ એટલે ફરી પાછો કલર ચેન્જ થઈને યલો થયો, જેને કહેવાય કલર ચેન્જ, બરાબર? હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એની અંદર 4 પ્રકારના અલગ અલગ ઓબ્ઝર્વેશન તમને મળી શકે. સબસ્ટન્સ છે એ મેલ્ટ થાય એટલે કે પીગળે. તમે ટેસ્ટ ટ્યુબને કાન પાસે રાખો તો એમાંથી થોડોક તડતડ અવાજ આવતો હોય એવું લાગે, બરાબર? પછી સબ્લિમેશન થાય એટલે કે ઉધ્વપાતન થાય કે સોલિડનું સીધું ગેસ ફોર્મમાં રૂપાંતર થાય. પછી આવે છે અલગ અલગ પ્રકારના વાયુઓ નીકળે કે લિટમસ ટેસ્ટ, ડાયક્રોમેટ પેપર, લેડ એસિટેટ પેપર. આ બધા અલગ અલગ પેપર બનાવીને કન્ફર્મ કરી શકે કે તમને જે તે કમ્પાઉન્ડ આપેલો છે, જે તે મિક્સચરની અંદર જે તે કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે એ આ હોઈ શકે. અને ચોથું છે કલર ચેન્જ, એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કમ્પાઉન્ડ છે અને મિક્સચરને ગરમ કર્યું હોય તો જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે એનો મૂળ સૌથી પહેલાં એ આપણે કેવા ફોર્મમાં આપેલો છે એનો કલર જેવો એ લખવાનો. પછી હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ત્યારે કલર છે કેવો ચેન્જ થાય છે એ લખવાનું. અને જ્યારે ટેસ્ટ ટ્યુબને તમે સ્ટેન્ડમાં મૂકી દો, ઠંડી પડે, ત્યારે એનો કલર છે એ કેવો લખવાનો, બરાબર? કલર છે એ કેવો આવે છે એ લખવાનું. આ થયું તમારે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબના અલગ અલગ ઓબ્ઝર્વેશન. ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં છું કે આપણે સૌથી પહેલાં કર્યું પ્રાઇમરી ટેસ્ટ એ, જેની અંદર હતી 3. સૌથી પહેલાં સ્ટેટ, ક્રિસ્ટલાઇન, નોન ક્રિસ્ટલાઇન, સ્ફટિકમય, અસ્ફટિકમય, કલર, જે તે કલર આવે એ લખવાનું. અને થર્ડ વન હતું વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ. સોલ્યુબલ, ઇનસોલ્યુબલ, સેમી સોલ્યુબલ અથવા સ્લાઇટલી સોલ્યુબલ એન્ડ મિલ્કી સોલ્યુશન. બી આવે છે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ.
એમાં ફર્સ્ટ વન છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. 4 ઓબ્ઝર્વેશન આપને મળ્યા હતા. કમ્પાઉન્ડ મેલ્ટ થાય, અવાજ આવે ટેસ્ટ ટ્યુબમાંથી, સબ્લિમેશન થાય, અલગ અલગ પ્રકારના ગેસ નીકળે, અને ચોથું હતું કલર ચેન્જ. બરાબર, આ છે 4 ટેસ્ટ. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં આગળ સેકન્ડ ચારકોલ ટેસ્ટ. કોલસા કસોટી તમે ઓલરેડી આ પરફોર્મ કરીને આવેલા જ છો. અહીંયા આપણે કોઈ પણ કમ્પાઉન્ડ નથી પરંતુ કમ્પાઉન્ડનું મિક્સચર છે. એટલે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં જો સબ્લિમેશન થતું હોય, ઉર્ધ્વપાતન સોલિડ સબ્લિમેશન સોલિડ ડાયરેક્ટ કન્વર્ટ ઇન્ટુ ગેસ, ઘનનું સીધું આપણે વાયુમાં રૂપાંતર થાય તો એને સબ્લિમેશન કહેવાય. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં જો એક રિઝલ્ટ, એક ઓબ્ઝર્વેશન સબ્લિમેશન મળતું હોય તો ચારકોલ ટેસ્ટ જે છે એ ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે મિક્સચર છે એટલે કોઈ પણ બે કમ્પાઉન્ડનું મિક્સચર આપેલું હોય તો એક કમ્પાઉન્ડનું સબ્લિમેશન થતું હોય, બીજા કમ્પાઉન્ડનું સબ્લિમેશન ન પણ થતું હોય તો ચારકોલ ટેસ્ટ બેમાં કરવાની થાય, ટેસ્ટ ટ્યુબમાં કરવાની થાય અને જે ચારકોલ છે એમાં પણ કરવાની થશે. ક્યારે? અહીંયા હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં જો ઓબ્ઝર્વેશનમાં સબ્લિમેશન મળતું હોય તો. અહીંયા આપણને સબ્લિમેશન મળતું ન હોય તો ચારકોલ ટેસ્ટ ઓનલી ચારકોલ એટલે કે કોલસાના ખાડામાં આપણે જે પ્રમાણે કરતા હતા એમ જ કરવાની રહેશે. હવે જો ટેસ્ટ ટ્યુબમાં ચારકોલ ટેસ્ટ કરવાની હોય તો ચારકોલનો ભૂકો જે તમારે કરવાનો નથી, ચારકોલનો ભૂકો અહીંયા તમને રેડી જ આપેલો હોય, ચારકોલનો ભૂકો લેવાનો અને સોડિયમ કાર્બોનેટ Na2CO3 પાવડર ઓફ ચારકોલ એન્ડ સોડિયમ કાર્બોનેટનું મિક્સચર લેવાનું, સપ્રમાણ મિક્સચર, બંનેનું સરખું મિક્સચર લેવાનું છે અને એને ટેસ્ટ ટ્યુબમાં નાખવાનું છે. પછી એને હીટ આપવાની, જે કાંઈ ઓબ્ઝર્વેશન મળે એ લખવાનું. શેની વાત થઈ? આ ટેસ્ટ ટ્યુબમાં ચારકોલ ટેસ્ટ કરીએ એમ. હવે કોલસાના ખાડામાં ચારકોલ ટેસ્ટ કરવાની હોય તો ચારકોલ કોલસો છે એમાં પેલા ખાડો પાડવાનો, જે કાંઈ કમ્પાઉન્ડ છે, મિક્સચર છે ઈ અને સોડિયમ કાર્બોનેટ ઈ બંનેનું સેમ સપ્રમાણ મિક્સચર લેવાનું છે. મિક્સચર જે કાંઈ આપેલું છે ઈ અને સોડિયમ કાર્બોનેટ આ બંનેનું કોલસાના ખાડામાં એડ કરવાનું, ઉપર એને 1 ડ્રોપ વોટરથી સીલ કરી દેવાનું અને પછી બ્લો પાઇપની મદદથી આપણે એને હીટ કરવાનું છે. પરંતુ ફ્લેમ રિડ્યુસિંગ હોવી જોઈએ. રિડ્યુસિંગ એટલે યલો કલરની ફ્લેમ. ટેસ્ટ ટ્યુબમાં જ્યારે ચારકોલ ટેસ્ટ કરીએ છીએ ત્યારે આપણે યલો કલરની ફ્લેમ રાખવાની નથી, નકર ટેસ્ટ ટ્યુબ બહારથી બ્લેક થઈ જશે. જ્યારે કોલસામાં આપણે ચારકોલ ટેસ્ટ કરતા હોઈએ બ્લો પાઇપની મદદથી ત્યારે રિડ્યુસિંગ ફ્લેમ, યલો કલરની ફ્લેમ છે એનો ઉપયોગ કરવાનો છે. આખા આઈક્યુમાં એક ચારકોલ ટેસ્ટ છે એ જ તે આપણે રિડ્યુસિંગ ફ્લેમમાં કરવાની છે, બાકી બધી જ ટેસ્ટ ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં થશે. તો મિક્સચર પ્લસ સોડિયમ કાર્બોનેટનું ઇક્વિવેલન્ટ મિક્સચર આપણે લેવાનું છે અને એને પછી આપણે કરવાનું છે. હવે ચારકોલ ટેસ્ટ છે તો એમાંય તે એક કરતાં વધારે રિઝલ્ટ મળી શકે. વ્હાઇટ રેસિડ્યુ રહેતા હોય, સફેદ અવશેષ, અથવા ઘણીવાર કોપર પ્રેઝન્ટ હોય, કોપર સલ્ફેટ કે એવું તમને આપેલું હોય તો તપકીરિયા રંગના અથવા લાલ રંગના રજકણ જેવું ખાડાની ફરતે આવે તો એ પ્રમાણે જે કાંઈ અવલોકન મળે એ બધા જ અવલોકન અહીંયા લખવાના રહેશે. કોઈ ટેસ્ટ માટે કોઈ એક જ ઓબ્ઝર્વેશન મળે એવું જરૂરી બનશે
નહીં. શું કામ? બીકોઝ ઓફ મિક્સચર. તો ચારકોલ ટેસ્ટ. ધેન કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. આમાં નામાં જ આવશે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ આપણે ક્યારે કરતા હતા? તો કે વ્હાઇટ રેસિડ્યુ સફેદ અવશેષ રહેતા હોય તો આપણે એમાં ને એમાં ત્યાં આગળ કોબાલ્ટ નાઇટ્રેટનું એક ડ્રોપ નાખતા હતા અને અગેન પાછી એને બ્લો પાઇપની મદદથી હીટ કરતા હતા. તો સેમ વે હવે અહીંયા મિક્સચર છે એટલે કોઈ વ્હાઇટ કલરનો જે કાંઈ રેસિડ્યુ રહ્યા હોય એ રંગીન કોઈ પણ કલર વાળો જે કાંઈ મિક્સચર હોય એના આધારે દેખાય તે અને નોય દેખાય. તો આપણે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરીને જોઈ લેવાનું રહેશે કે સફેદ અવશેષ હોય તો કોબાલ્ટ નાઇટ્રેટમાં જે લખેલું હોય 4 કે છે લીલો અવશેષ ગુલાબી એ બધું એમાં હશે. ધેન ફ્લેમ ટેસ્ટ. થર્ડ વન ફ્લેમ ટેસ્ટ જ્યોત કસોટી. હવે જુદા જુદા જે કાંઈ પોઝિટિવ આયન છે પોઝિટિવ રેડિકલ છે એ આપણને ફ્લેમ ટેસ્ટ આપે. ફ્લેમ છે એ ક્યારે મળે આપણને? જ્યોત ક્યારે મળે? તો એ ટ્રાન્ઝિશનના આધારે મળે. સંક્રાંતિ જે કાંઈ ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય એના આધારે જે કાંઈ આપણને ફ્લેમ છે એ મળે. ફ્લેમ ટેસ્ટમાં આપણે નિક્રોમ વાયર હોય અથવા પ્લેટિનમ વાયર કંઈ આવતો નથી અત્યારે એટલે કે નિક્રોમ વાયર હોય એને HCl માં બોળીને પહેલા એના ઉપર જે કાંઈ ઇમ્પ્યુરિટી રહેલી હોય દૂર કરવાની અને પછી જે કાંઈ મિક્સચર હોય HCl પ્લસ મિક્સચર વોચ ગ્લાસમાં આપણે લઈ ફ્લેમ ટેસ્ટ કરવાની છે. જ્યારે જે તે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે તમને દેખાશે. જુદા જુદા રેડિકલ Na+, Ka+, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ આવા બધા જે કાંઈ રેડિકલ છે પોઝિટિવ આયન છે એ એની ફ્લેમ આપે છે. સોનેરી પીળી સોડિયમ માટેની છે, વાયોલેટ જેવી જાંબુડિયા જેવી પોટેશિયમ માટેની, કેલ્શિયમમાં બ્રિક રેડ, બેરિયમ એપલ ગ્રીન, સ્ટ્રોન્શિયમ ડાર્ક રેડ બ્લડ રેડ જેવો કલર હોય. જો કાંઈ આમાંથી આપણને પોઝિટિવ રેડિકલ આપેલો હોય તો એના આધારે આપણને ફ્લેમ મળશે. FY લેવલે ફ્લેમ ટેસ્ટ માત્ર સફેદ રંગના પદાર્થો માટે જ એવું આપણે શીખ્યા હતા. હવે અહીંયા મિક્સચર છે એટલે એમાં વ્હાઇટ પ્લસ બ્લુ એવું મિક્સચર હોય તો એમાં વ્હાઇટ તે છે. તો વ્હાઇટ હોય એમાંથી જો કોઈ પણ ફ્લેમ ટેસ્ટમાં જે કાંઈ રેડિકલ હોય એ આપતા હોય ફ્લેમ તો આપે. એટલે રંગીન મિક્સચર પૂરેપૂરું ન હોય આપણને એમાં વ્હાઇટ દેખાતું હોય તો ત્યારે દર વખતે આપણે ફ્લેમ ટેસ્ટ કરવી જરૂરી છે. તો ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં આપણે સૌથી પહેલા હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ધેન ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટમાં ટેસ્ટ ટ્યુબમાં થાય અને ચારકોલમાં તે સબ્લિમેશન થતું હોય તો અહીંયા ટેસ્ટ ટ્યુબમાં આપણે કરવાની. જો સબ્લિમેશન થતું ન હોય તો ટેસ્ટ ટ્યુબમાં ચારકોલ ટેસ્ટ કરવાની જરૂર નથી. એવાને માટે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. અહીંયા જો અવલોકન ન મળતું હોય તો નોટ પોસિબલ અથવા નોટ સ્પેસિફિક ઓબ્ઝર્વેશન એવું આપણે લખવાનું રહેશે. બાકી ટેસ્ટ લખવી જરૂરી છે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ. ધેન ફ્લેમ ટેસ્ટ. ધેન 4 છે બોરેક્સ બીડ ટેસ્ટ. બોરેક્સ બીડ ટેસ્ટ. જેને આપણે કહીએ બોરેક્સ મણકા કસોટી. બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી અને આપણે મણકો અથવા બીડ બનાવવાનો છે જેને આપણે કીધું બોરેક્સ બીડ ટેસ્ટ. તમે FY લેવલે ભણી ગયા છો કે કલર કમ્પાઉન્ડ હોય ત્યારે બોરેક્સ બીડ ટેસ્ટ આવે
અને વ્હાઇટ કમ્પાઉન્ડ હોય ત્યારે ફ્લેમ ટેસ્ટ આવે. બરાબર. અહીંયા તમારે મિક્સચર છે એટલે બંને વ્હાઇટે દેખાતું હોય, આગળ કીધું એમ કલરમાં તમને વ્હાઇટે દેખાતું હોય સબસ્ટન્સ, થોડાક પાર્ટિકલ્સ છે એ કલરના હોય, તો તમારે બંને ટેસ્ટ છે એ પરફોર્મ કરવાની આવશે, બોરેક્સ બીડ ટેસ્ટ એન્ડ ફ્લેમ ટેસ્ટ. બરાબર. બોરેક્સ બીડ ટેસ્ટની અંદર સૌથી પહેલા આપણે બીડ કઈ રીતે બનાવવાનું, તો કે પ્લેટિનમ અથવા નિક્રોમ વાયર લેવાનો છે, જેનો આગળથી એક રાઉન્ડ રીતે વાળી અને એનો એક લૂપ બનાવવાનો છે. પ્લેટિનમ અથવા નિક્રોમ વાયર છે જેનું એક તમે થોડોક આગળથી વાળશો, બેન્ડ કરશો એટલે એનું લૂપ બનશે. એ લૂપ ઉપર આપણે બોરેક્સ પાવડર લઈ અને એને ગરમ કરવાનું છે. તમે બોરેક્સ પાવડરને લૂપ ઉપર લઈ અને ગરમ કરશો, હીટ કરશો ત્યારે શું થશે, બોરેક્સ પાવડર છે એ ફૂલવા લાગશે. ધારો કે ફૂલી અને પછી આખો સબસ્ટન્સ બોરેક્સ પાવડર છે એ થોડોક ઓછો થઈ જશે, એની ક્વોન્ટિટી છે એ ઘટી જશે. પછી શું કરવાનું, ફરી પાછો થોડોક બોરેક્સ પાવડર લેવાનો, તમને એવું લાગે કે લૂપ બરોબર બન્યું, બીડ બરોબર બન્યું નથી, તો ફરી પાછો બોરેક્સ પાવડર લઈ અને ગરમ કરવાનું. ટ્રાન્સપરન્ટ તમારું બીડ બને એટલે મણકો છે એ એકદમ ટ્રાન્સપરન્ટ બને, એને આપણે કીધું છે બીડ. હવે જે તે મિક્સચર છે એનું તમારે થોડુંક તમારા ટેબલ ઉપરનું HCl લઈ અને થોડુંક મિક્સચર નાખવાનું, સેજ સ્લાઇટલી એનું સોલ્યુશન જેવું બનાવવાનું અને એની અંદર તમારો આ જે ટ્રાન્સપરન્ટ બીડ છે એને બોળવાનું અને ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ ફ્લેમની અંદર ગરમ કરવાનું. ત્યારે એ બીડનો રંગ તમને કેવો મળે છે એના આધારે તમે ડિસાઈડ કરી શકો કે કયો કમ્પાઉન્ડ, કયો રેડિકલ છે એ પ્રેઝન્સ છે. બરાબર. આ છે બોરેક્સ બીડ ટેસ્ટ. એની અંદર પ્લેટિનમ અથવા નિક્રોમ વાયર લેવાનો છે, એનો એક લૂપ બનાવવાનો છે, જેની ઉપર બોરેક્સ પાવડર મૂકી અને એને હીટ કરવાનું છે. હીટ કરો એટલે બોરેક્સ પાવડર છે એ ફૂલશે, ટ્રાન્સપરન્ટ બીટ બને, એને કહેવાય તમારો બોરેક્સ બીડ. બરાબર. પછી જે તે મિક્સચરનું સોલ્યુશન બનાવી એની અંદર બીડને બોળી અને ફ્લેમની અંદર ગરમ કરતા, ફ્લેમની અંદર તમે ગરમ કરો ત્યારે જ જોવાનું છે કે કલર છે એ તમને કેવો દેખાય છે, બ્લુ દેખાય છે, લાઇટ બ્લુ એટસેટ્રા, જે તે કલર દેખાય એ તમારે લખવાનો રહેશે. બરાબર. આ છે બોરેક્સ બીડ ટેસ્ટ. ફિફ્થ વન છે NH4 પ્લસ ટેસ્ટ. Mixture plus NaOH heating, smell of ammonia and NaOH અને મિક્સચરને તમે ગરમ કરો, એમોનિયા વાયુની વાસ આવે, રેડ લિટમસ ટર્ન્સ ઇન બ્લુ, NH4 પ્લસ પ્રેઝન્સ. બરાબર. સબસ્ટન્સ મિક્સચર પ્લસ NaOH સ્લાઇટલી હીટિંગ કરો એટલે એમોનિયાનો ગેસ નીકળશે. લિટમસ પેપર રાખશો તો રેડ લિટમસ ટર્ન્સ ઇન બ્લુ, NH4 પ્લસ પ્રેઝન્ટ. બરાબર. અહીંયા તમારી પોઝિટિવ રેડિકલ માટેની ડ્રાય ટેસ્ટ છે એ પૂરી થાય છે. ડ્રાય ટેસ્ટની અંદર સૌથી પહેલા હતું હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ચારકોલ ટેસ્ટ, કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટ, બોરેક્સ બીડ ટેસ્ટ એન્ડ લાસ્ટ વન હતી NH4 પ્લસ ટેસ્ટ. બરાબર. આગળ આવશે ડ્રાય ટેસ્ટ ફોર
નેગેટિવ રેડિકલ. C. Dry test for નેગેટિવ રેડિકલ. હવે નેગેટિવ રેડિકલ માટેની ઋણ આયન માટેની આપણે શુષ્ક કસોટી જોવાની છે. તો એમાં ફર્સ્ટ મિક્સચર પ્લસ dilute HCl. મિક્સચર પ્લસ dilute HCl. મિક્સચર લેવાનું, એમાં dilute HCl ઉમેરવાનું. CO2 ના ઉભરા, effervescence of CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ના જો ઉભરા આવતા હોય તો CO3-2 કાર્બોનેટ પ્રેઝન્ટ હોઈ શકે. ગરમ કરવાનું નથી, ડાયરેક્ટ મિક્સચરમાં આપણે dilute HCl જે ટેબલ રિએજન્ટ છે એ એડ કરીએ અને જો કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા આવતા હોય CO2 ગેસના તો કાર્બોનેટ પ્રેઝન્ટ થાય. જો નો આવતા હોય તો હવે આને આપણે હીટ કરવાનું. હીટ કરીએ પછીના 3 ઓબ્ઝર્વેશન છે સલ્ફાઇડ અને NO2 માઈનસ નાઇટ્રાઇટ. સલ્ફર ડાયોક્સાઇડ SO2 વાયુ નીકળે આછા ઉભરા સાથે અને ડાયક્રોમેટ પેપર ઉપર ઇફેક્ટ કરે. ડાયક્રોમેટ જે કાંઈ પેપર છે એને લીલો બનાવે તો સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય. લેડ એસિટેટ પેપરને રૂપેરી બનાવે તો સલ્ફાઇડ હોય. અને તપકીરિયા રંગનો એસિડિક વાયુ નીકળે જે સ્ટાર્ચ આયોડાઇડ પેપર હોય એને વાદળી કાળો બનાવે તો નાઇટ્રાઇટ પ્રેઝન્ટ હોય. પેપર બધા કઈ રીતે બનાવવા એ બધું તમે ઓલરેડી FY લેવલે સ્ટડી કરીને આવ્યા છો, પણ તેમ છતાં તમને જેમ જેમ જે કાંઈ મૂલક રેડિકલ આપેલા હોય ત્યારે જે આવશે એ પ્રમાણે એકવાર પરફોર્મ કરીને દેખાડવામાં આવશે. તો ફર્સ્ટ મિક્સચર પ્લસ dilute HCl, then second mixture plus MnO2 manganese dioxide plus concentrate H2SO4 plus heat. આ ટેસ્ટ થી આપણે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આ જે 3 છે એનું આપણને ઓબ્ઝર્વેશન મળશે. મિક્સચર લેવાનું, મેંગેનીઝ ડાયોક્સાઇડ પાવડર ફોર્મમાં હોય એમ એડ કરવાનું, 1 to 2 ડ્રોપ કોન્સન્ટ્રેટ H2SO4 હીટ કરવાનું. ગ્રીનિશ કલરલેસ જેવો ગ્રીનિશ ટાઈપનો ગેસ ઇવોલ્વ થતો હોય, ક્લોરાઇડ પ્રેઝન્ટ હોય, રેડિશમાં બ્રોમાઇડ અને વાયોલેટમાં આયોડાઇડ. થર્ડ ટેસ્ટ મિક્સચર પ્લસ કોપર ફોઇલ પ્લસ હીટ. આ ટેસ્ટ છે એ નાઇટ્રેટ માટેની છે, NO3-1 નાઇટ્રેટ માટે. અહીંયા રેડિશ બ્રાઉન તપકીરિયા રંગનો વાયુ નીકળશે જે સ્ટાર્ચ પેપર હોય, આપણે સ્ટાર્ચનું સોલ્યુશન હોય એમાં પેપર સ્ટાર્ચ પેપરને યલો બનાવશે. યલો સ્ટાર્ચ પેપર પર ઇફેક્ટ કરે નહીં. તપકીરિયા રંગનો વાયુ નીકળે જે સ્ટાર્ચ પત્રને પીળો ન બનાવે. મિક્સચર પ્લસ કોપર ફોઇલ એને હીટ કરીએ, નાઇટ્રેટ પ્રેઝન્ટ હોય. સ્ટાર્ચ પેપર ઉપર યલો જેવી એટલે કે કાંઈ ઇફેક્ટ દર્શાવે નહીં તો આપણે નાઇટ્રેટ પ્રેઝન્ટ છે એવું કહી શકીએ. then ફોસ્ફેટ ટેસ્ટ. આપણે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ એમોનિયમ મોલિબ્ડેટ વાળી જે ટેસ્ટ કરીએ છીએ ફોસ્ફેટ ટેસ્ટ, એના પરથી ફોસ્ફેટ ઓર આર્સેનેટ ASO4-3
પ્રેઝન્ટ છે કે નહીં ખબર પડે. ધેન બોરેટ BO3 -3, બોરેટ એન્ડ ક્રોમેટ CrO4 -2. એના માટેની ટેસ્ટ છે મિક્સચર પ્લસ વોટર શેક વેલ. અગેન HCl માં અહીંયા પણ આપણને ક્રોમેટ જો પ્રેઝન્ટ હોય તો એ ખબર પડે છે. બાકી સલ્ફેટ જો પ્રેઝન્ટ હોય SO4 -2 is a negative radical. then mixture plus distilled water, મિક્સચરમાં આપણે ડિસ્ટિલ વોટર ઉમેરીએ, સારી રીતે હલાવીએ. જો દ્રાવ્ય થતું હોય તો એ દ્રાવણમાં તે BaCl2 બેરિયમ ક્લોરાઇડનું સોલ્યુશન એડ કરીએ, પ્રેસિપિટેટ વળે અને HNO3 માં અદ્રાવ્ય હોય તો સલ્ફેટ હાજર છે એમ કહી શકીએ. જો સોલ્યુશન જે બનેલું હોય વોટર ઇન્સોલ્યુબલ મિક્સચર હોય તો નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં આ પ્રોસેસ કરવાની રહે. બસ આ રીતે જુદી જુદી 5 થી 6 ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ માટેની ટેસ્ટ છે. એન્ડ લાસ્ટ આપણે કીધું હતું ડી રિઝલ્ટ. A B C D 4 જે ટેસ્ટ છે એના ઉપરથી જે કઈ આપણને ઓબ્ઝર્વેશન અવલોકનો મળ્યા હોય એના આધારે આપણે રિઝલ્ટ લખવાનું છે. એટલે ડી result for dry test. અને આ બધામાં આપણે જે કે અવલોકન લખીએ ત્યાં મે બી પ્રેઝન્ટ એવું આપણે લખવાનું છે. પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. પોઝિટિવ આયન જેટલા મળ્યા હોય એટલા લખવાના, નેગેટિવ આયન જેટલા મળ્યા હોય એટલા લખવાના. એટલે બંને જગ્યાએ મે બી પ્રેઝન્ટ આવું આપણે લખવાનું છે. તો ફર્સ્ટ જનરલ ઇન્ટ્રોડક્શન હતું, એમાં તમને A to D રિઝલ્ટ સુધીનું સમજાવેલું છે. ડ્રાય ટેસ્ટમાં આટલું આવશે. હવે પછી આપણે વેટ ટેસ્ટ જોઈશું. હવે છે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ ડી હતું, જેના પછી આવે છે ઈ. આ ઈ છે એ તમારું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રિપરેશન ઓફ સોલ્યુશન. તમે જેવું સોલ્યુશન બનાવશો એ પ્રમાણે તમને આગળના કમ્પાઉન્ડ છે એ મળશે. જો તમારું સોલ્યુશન બરાબર બનાવેલું હશે નહીં તો વેટ ટેસ્ટની અંદર તમને રેડિકલ મળશે નહીં. એટલે સોલ્યુશન છે એ વ્યવસ્થિત બનાવેલું હોવું જોઈએ. બીજું છે કે જે તમે સોલ્યુશન બનાવો છો એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. એની અંદર કોઈ પણ જાતના પીપીટી હોવા જોઈએ નહીં, જેને આપણે કહીએ છીએ ઓરિજિનલ સોલ્યુશન. કેમ કે પીપીટી હોય તો ફર્ધર તમે વેટ ટેસ્ટ કરો તો તમે એની અંદર કન્ફર્મ કરી શકો નહીં કે એની અંદર પીપીટી આવેલા છે એ કયા ગ્રુપના છે, બરાબર. એટલા માટે સોલ્યુશન તમે જે તે ઓરિજિનલ સોલ્યુશન બનાવો એ સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, બરાબર. સોલ્યુશન બનાવવા માટે સૌથી પહેલા મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. મિક્સચર અને ડિસ્ટિલ વોટર લઈ અને ખૂબ સ્ટર કરવાનું, હલાવવાનું. જો તમારો કમ્પાઉન્ડ છે વોટર સોલ્યુબલ હશે તે જેટલો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે મિક્સચરમાં હશે એટલો સોલ્યુબલ થઈ જશે, બાકીનો બધો ઇનસોલ્યુબલ રહેશે. મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. અહીંયા ડિસ્ટિલ વોટર ઉમેર્યું એટલે જે તો કમ્પાઉન્ડ છે એ તમારો સોલ્યુબલ હતો એ સોલ્યુબલ થઈ ગયો. શું કરવાનું? ફિલ્ટર કરી લેવાનું. ફિલ્ટ્રેટ વધે
એને તમારી આ જે ફિલ્ટરેટ કરે એને કહેવાનું જળ દ્રાવણ, વોટર સોલ્યુશન. બરાબર. હવે ઉપર વધ્યા છે પીપીટી, ફિલ્ટર કરી લીધું, ફિલ્ટરેટ વધ્યું એને કહેવાય તમારું વોટર સોલ્યુશન એટલે કે જળ દ્રાવણ, જે તમારે ગ્રુપ 6 Na+, NH4+, K+ ની ટેસ્ટ માટે એને ઉપયોગ કરવાનો આવે. બરાબર. હવે અહીંયા વધ્યા છે તમારા પીપીટી. જે પીપીટી આવે એની અંદર ડાઈલ્યુટ HCl ઉમેરો. ડાઈલ્યુટ HCl ઉમેરો. ફરી પાછા થોડા ઘણા કમ્પાઉન્ડના મિક્સચરના પાર્ટિકલ્સ છે એ થોડા ઘણા છે એ ડિઝોલ્વ થઈ જશે. બરાબર. બાકી બધા જે પીપીટી વધ્યા તો શું કરવાનું, ફરી પાછું તમે પીપીટી જે આગળના હતા એની અંદર ડાઈલ્યુટ HCl ઉમેર્યું, થોડા ઘણા ડિઝોલ્વ થયા, થોડા ઘણા પીપીટી રહ્યા, ફરી પાછું એને ફિલ્ટર કરવાનું. ફિલ્ટરેટ, જેને આપણે કીધું વોટર એક્સટ્રેક્ટ 1. બરાબર. ફરી પાછા આ ફિલ્ટરેટ એટલે વોટર એક્સટ્રેક્ટ 1, ફરી પાછા પીપીટી વધ્યા એની અંદર તમે કોન HCl એડ કર્યું એટલે કે સાંદ્ર HCl. બરાબર. થોડા ઘણા છે ડિઝોલ્વ થયા, ફરી પાછું આપણે એને ફિલ્ટર કરવાનું. ફિલ્ટરેટ વધ્યું એને કીધું વોટર એક્સટ્રેક્ટ 2. બરાબર. ફરી પાછા પીપીટી વધ્યા એની અંદર એક્વારિજિયા ઉમેરવાની. એક્વારિજિયા સોલ્યુશન એટલે 1:3, 1 મોલ HNO3, 1:3 HNO3 અને HCl નું મિશ્રણ, જેને આપણે કીધું એક્વારિજિયા. 3:1 કોન HCl અને કોન HNO3. એક્વારિજિયા 3:1 3 ml HNO3 plus 1 ml HCl. 3 ml HCl, 1 ml HNO3 જેને કીધું એક્વારિજિયા ઈ ઉમેરી અને ગરમ કરો ત્યારે ઉમેરો એક્વારિજિયા ત્યારે સંપૂર્ણ સોલ્યુબલ થઈ જશે. બરાબર. અને આપણે કીધું વોટર એક્સટ્રેક્ટ 3. શું કરવાનું, સૌથી પહેલા મિક્સચર લેવાનું, ડિસ્ટિલ વોટર એડ કરવાનું, ખૂબ હલાવવાનું. જેટલા સોલ્યુબલ રેડિકલ હશે એ સોલ્યુબલ થઈ જશે, બાકીના પીપીટી સ્વરૂપે રહી જશે તો શું કરવાનું કે આપણે એને ફિલ્ટર કરી લેવાનું. ફિલ્ટર છે જેને કહેવાય આપણે વોટર સોલ્યુશન, જળ દ્રાવણ. ઉપર જે પીપીટી વધ્યા એની અંદર ડાઈલ્યુટ HCl ઉમેરવાનું. ફરી પાછું જેટલા સોલ્યુબલ થશે, જેટલો કમ્પાઉન્ડ સોલ્યુબલ હશે એટલા સોલ્યુબલ થશે અને બાકીના પીપીટી સ્વરૂપે જોવા મળશે. ફરી પાછું ફિલ્ટર કરવાનું. ઈ જે ફિલ્ટરેટ વધ્યું એને આપણે કીધું વોટર એક્સટ્રેક્ટ 1. એસિડ એક્સટ્રેક્ટ 1, એસિડ એક્સટ્રેક્ટ 2. અને આ છે વોટર એક્સટ્રેક્ટ 1, આ વોટર સોલ્યુશન. બરાબર. ફરી પાછું ફિલ્ટર કરી લીધું. ફિલ્ટરેટ એસિડ એક્સટ્રેક્ટ 1
પીપીટી વધ્યા એની અંદર કોણ HCl એડ કર્યું, ફરી પાછું ફિલ્ટર કર્યું, ફિલ્ટરેટ છે એને કીધું એસિડ એસ્ટ્રેટ 2, બરાબર. ઉપર જે પીપીટી આવ્યા એની અંદર એકવાર જે ઉમેર્યું 3:1 3 ml HCl અને 1 ml HNO3 જેને કીધું એસિડ એસ્ટ્રેટ 3. હવે છેલ્લા સમૂહની લાસ્ટ ગ્રુપની Na+NH4+ K+ ની ટેસ્ટ છે જે વોટર એક્સ્ટ્રેક્ટ 1 એટલે વોટર જળ દ્રાવણ છે એમાં કરવાની આવે છે. અને બાકીના જે વેટ ટેસ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ એના માટે આપણી પાસે 3 સોલ્યુશન છે. હવે ઘણા કમ્પાઉન્ડ એવા હશે કે ડાઈલ્યુટ HCl ઉમેરો તો અહીંયા જ તમારે અટકી જવાનું, બરાબર, કે પૂરેપૂરો પદાર્થ છે એ દ્રાવ્ય થઈ જશે. તો ફર્ધર આપણે કોન્સન્ટ્રેટ HCl ઉમેરવાનું રહેશે નહીં. તો આપણે આવશે વોટર એસ્ટ્રેટ 1 અને એસિડ એસ્ટ્રેટ 1 અને વોટર એસ્ટ્રેટ 1. તો શું કરવાનું, અહીંયા જ અટકી ગયા, બરાબર. ડાઈલ્યુટ HCl માં કમ્પાઉન્ડ છે, મિક્સચર છે, સંપૂર્ણ ફુલ્લી સોલ્યુબલ થઈ ગયું. તો ક્લાસિફિકેશન ઓફ ગ્રુપની અંદર એસિડ એસ્ટ્રેટ 1 છે એટલે કે બધું જ સોલ્યુશન લઈ લેવાનું અને અડધું સોલ્યુશન વોટર એસ્ટ્રેટ 1 + બનાવ જેને આપણે કીધું ઓરિજિનલ સોલ્યુશન. ફર્ધર હવે એવું બને કે ડાઈલ્યુટ HCl ની અંદર સોલ્યુબલ નથી ને આપણે કોન્સન્ટ્રેટ HCl ઉમેર્યું ત્યારે સોલ્યુબલ થઈ ગયું. તો આપણે બે આવશે એસિડ એસ્ટ્રેટ 1 અને એસિડ એસ્ટ્રેટ 2. તો શું કરવાનું, એસિડ એસ્ટ્રેટ 1 અને 2 બે લઈ લેવાના અને એની અંદર અડધું વોટર એસ્ટ્રેટ 1 ઉમેરવાનું, બરાબર, જેને આપણે કીધું ઓરિજિનલ સોલ્યુશન. હવે કોન્સન્ટ્રેટ HCl માં પણ સોલ્યુબલ નથી થતું તો આપણે એકવાર જ ઉમેરવાનું. તો 3 આવશે એસિડ એસ્ટ્રેટ 1 2 અને 3. તો ઓરિજિનલ સોલ્યુશન બનાવવા માટે 1 2 3 ત્રણે લઈ લેવાના અને અડધું છે એ વોટર એસ્ટ્રેટ 1, બરાબર. આ થયું તમારું ઓરિજિનલ સોલ્યુશન, પ્રિપરેશન ઓફ સોલ્યુશન, બરાબર. હવે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ્સ, સમૂહનું વર્ગીકરણ અથવા એને કહેવાય વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ આયન. ઘન મૂલક માટેની ભીની કસોટી. તો એમાં આપણે ટેબલના ફોર્મમાં લખવાનું છે જર્નલ. એ બોર્ડ ઉપર લખીને તમને દેખાડું છું. હવે જે કાંઈ આપણે ઓરિજિનલ સોલ્યુશન બનાવ્યું એમાંથી ગ્રુપને ક્લાસિફાઈ કરવાના છે. F classification of group. और करें वेट टेस्ट फॉर पॉजिटिव रेडिकल. Original solution. OS means original solution, not organic spotting. અહીં આપણે જે મૂળ દ્રાવણ બનાવ્યું ઓરિજિનલ સોલ્યુશન એ આપણે લઈ આગળ કરવાનું છે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ dilute HCl, PPT present group 1, therefore group 1 present. ઓરિજિનલ સોલ્યુશનમાં dilute HCl એડ કરો. જો પ્રેસિપિટેટ અવક્ષેપ મળતા હોય તો ગ્રુપ 1 પ્રેઝન્ટ હોય. ગ્રુપ 1 માં Ag+1
Pb+2 Hg+2 આવા બધા પોઝિટિવ રેડિકલ છે. સિલ્વર, લેડ, મર્ક્યુરી એમાંથી કોઈ તમને આપેલું હોય તો એ પ્રેઝન્ટ હોઈ શકે. ધેન હવે પ્રેસિપિટેટ પ્રેઝન્ટ છે તો આગળના બધા ગ્રુપની જે કાંઈ રિએક્શન છે, જે કાંઈ સેપરેશન છે એ બધું શેમાંથી આપણે કરવામાં આવે? ફિલ્ટ્રેટમાંથી. પ્રેસિપિટેટ તમને મળે, ઓરિજિનલ સોલ્યુશન લ્યો, એમાં ડાયલ્યુટ HCl ઉમેરો. જો પ્રેસિપિટેટ મળે એને પછી ગાળવાનું, એટલે પ્રેસિપિટેટ મળ્યા હોય એ ગ્રુપ 1 ના. નીચેનું જે ગાળણ આવે, ફિલ્ટ્રેટ આવે એ જવા દેવાનું નથી. એમાંથી ગ્રુપ જે આગળના ગ્રુપ હોય એનું આપણે સેપરેશન કરવાનું છે. તો પછી અહીંયા ઓરિજિનલ સોલ્યુશન એવું ન લખાય. ફિલ્ટ્રેટ ગાળણ પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S ગેસ H2S Y એમાંથી તમારે પાસ કરવાનું. If PPT present, precipitate present, then group 2 present. તો ગ્રુપ 2 પ્રેઝન્ટ હોય તો એમાં આર્સેનિક, બિસ્મથ, કોપર, કેડમિયમ આવા બધા જુદા જુદા પોઝિટિવ રેડિકલ છે. આમાંથી જો કાંઈ હોય તો એ આપણે પ્રેઝન્ટ કરવું છે. હવે અત્યારે આપણે જનરલ જે કાંઈ છે એ ડિસ્કશન કરીએ છીએ એટલે બધામાં પ્રેઝન્ટ કરીને આગળ વધશું. જ્યારે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું અથવા એક્ઝામમાં જે કાંઈ મિક્સચર આપેલું હોય, કોઈ એક જ પોઝિટિવ રેડિકલ હોય તો કોઈ એક જ ગ્રુપ હોય. બે પોઝિટિવ રેડિકલ આપેલા હોય એવું મિક્સચર હોય તો એક જ ગ્રુપના બે પોઝિટિવ રેડિકલ હોઈ શકે અથવા બે જુદા જુદા ગ્રુપના પણ પોઝિટિવ રેડિકલ હોઈ શકે. ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH. ફિલ્ટ્રેટ લેવાનું, એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે બધા ટેબલ રિએજન્ટ છે. હવે NH4OH છે એ આપણે કેટલું એડ કરવાનું છે? સોલ્યુશન બેઝિક થાય. સોલ્યુશન બેઝિક થયું એ કેમ ખબર પડે? તો કે જે કાંઈ સોલ્યુશન છે એની અંદરથી એમોનિયાની જે 6 નંબરની બોટલ છે ટેબલ રિએજન્ટ એમાંથી જેવી સ્મેલ આવે એ સ્મેલ આવતું હોય તો આપણું સોલ્યુશન છે એ બેઝિક થયું કે. ગ્રુપ 1 અને ગ્રુપ 2 એના પ્રેસિપિટેટ એસિડિક મીડિયમમાં મળે છે. બટ ગ્રુપ 3 to 5, ગ્રુપ 3A, 3B, ગ્રુપ 4 અને ગ્રુપ 5 એના જે પ્રેસિપિટેટ છે એ બેઝિક મીડિયમમાં મળે છે. તો બેઝિક મીડિયમમાં પ્રેસિપિટેટ મળતા હોય તે માટે આપણું જે કંઈ સોલ્યુશન છે એ બેઝિક હોવું જરૂરી છે. If PPT present, then group 3A present. Group 3A માં Fe+3, Al+3, ફેરિક, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ આમાંથી જો કાંઈ હાજર હોય તો આપણને ગ્રુપ 3A માં પ્રેસિપિટેટ મળે. નેક્સ્ટ ફિલ્ટ્રેટ પ્લસ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2S ગેસ. જો અહીંયા આપણે ગ્રુપ 3A પ્રેઝન્ટ ન હોય તો આનું આતે જે કાંઈ મિક્સચર હોય એમાં H2S ગેસ પાસ કરવાનો છે. ફિલ્ટ્રેટ લેવાનું, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને H2S ગેસ પાસ. PPT present, precipitate present, then group 3B present. ગ્રુપ 3B માં કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ અને ઝિંક આ
4 પોઝિટિવ રેડિકલ ગ્રુપ 3b માં આવેલા છે. ધેન ફિલ્ટ્રેટ પ્લસ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એમોનિયમ કાર્બોનેટ NH4 twice CO3. ફિલ્ટ્રેટ લેવાનું, એમોનિયમ ક્લોરાઇડ એડ કરવાનું, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ કાર્બોનેટ પણ ટેબલ રિએજન્ટ છે. PPT પ્રેઝન્ટ પ્રેસિપિટેટ પ્રેઝન્ટ then group 4 present. તો ગ્રુપ 4 છે એમાં કયા કયા પોઝિટિવ રેડિકલ આવેલા છે? કેલ્શિયમ, બેરિયમ અને સ્ટ્રોન્શિયમ. જે તે ગ્રુપ છે એમાં એક કરતાં વધારે પોઝિટિવ રેડિકલ આવેલા છે. તો એમાંથી 1 2 કેટલા રેડિકલ આપણે પ્રેઝન્ટ છે આપણા મિક્સચરમાં એ ફાઇન્ડ આઉટ કરવા માટે F પછી આપણે લખાવ્યું હતું ક્લાસિફિકેશન ઓફ પ્રેઝન્ટ ગ્રુપ. જે કાંઈ ગ્રુપ પ્રેઝન્ટ આવેલું હોય, સપોઝ ગ્રુપ 4 પ્રેઝન્ટ આવ્યું હોય તો આગળ ગ્રુપ 4 નું ક્લાસિફિકેશન કરો. ફિલ્ટ્રેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HPO4 precipitate present. Then group 5 present. ગ્રુપ 5 માં એક જ રેડિકલ છે Mg+2 મેગ્નેશિયમ. સપોઝ ગ્રુપ 5 પ્રેઝન્ટ હોય તો એમાં મેગ્નેશિયમ એક જ છે તો એનું પછી આગળ ક્લાસિફિકેશન કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ લખી નાખીએ તો પણ ચાલે. તો આ રીતે ગ્રુપ 1 થી 5 અને છેલ્લું ગ્રુપ 6 જે આપણે વાત થઈ હતી પ્રેઝન્ટ હોય કે ન હોય દર વખતે લખવાનું રહેશે. ગ્રુપ 6 ની ટેસ્ટ છે એ વોટર એક્સ્ટ્રેક્ટ જળ દ્રાવણમાંથી કરવાની છે. ગ્રુપ 6 દર વખતે પ્રેઝન્ટ હોય જ એવું જરૂરી નથી. જો મિક્સચર હોય એમાંથી કોઈ એક કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ હશે તો ગ્રુપ 6 પ્રેઝન્ટ હશે. ટેસ્ટ ઓફ ગ્રુપ 6 to perform test of group 6 from water extract જળ દ્રાવણ. ગ્રુપ 6 માં 3 પોઝિટિવ રેડિકલ છે Na+, K+ અને NH4+. તો આ રીતે 1 થી 6 ગ્રુપને આપણે ક્લાસિફાય કરી શકીએ. સૌથી પહેલા ઓર્ગેનિક સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્રેસિપિટેટ પ્રેઝન્ટ હોય તો ગ્રુપ 1 પ્રેઝન્ટ હોય એમાં સિલ્વર, લેડ, મર્ક્યુરી એવા જુદા જુદા પોઝિટિવ રેડિકલ છે. ધેન ફિલ્ટ્રેટ કોઈ પણ ગ્રુપ હોય ત્યાં પ્રેસિપિટેટ આવી જાય. સપોઝ ગ્રુપ 1 એક્સન્ટ, 2 એક્સન્ટ, 3A એક્સન્ટ, 4 પ્રેઝન્ટ આવ્યું તો અહીંયા સુધી ઓરિજિનલ સોલ્યુશનમાંથી જ રિએક્શન થાય. પછી જ્યાં પ્રેઝન્ટ આવે પ્રેસિપિટેટ પછીની રિએક્શન બધી ફિલ્ટ્રેટમાંથી કરવાની છે. તો આ પ્રમાણે ગ્રુપ 1, 2, 3A, 3B, 4, 5 અને ગ્રુપ 6. ગ્રુપ 6 ની ટેસ્ટ દર વખતે તમારે કરવાની રહેશે અને જર્નલમાં લખવાની પણ રહેશે. તો એક GHAF ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ એના પછીનું આવે જે તે ગ્રુપ હોય એનું આગળ ક્લાસિફિકેશન. જી આવશે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ.
ફોર એક્ઝામ્પલ તરીકે ગ્રુપ 1 પ્રેઝન્સ છે તો Ag Pb 2 Hg 2. આપને ખબર નથી કે ત્રણમાંથી કયા રેડિકલ છે એ પ્રેઝન્સ છે, તો એના માટેની ટેસ્ટ છે જેને કહેવાય ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ્સ. બરાબર, ટેસ્ટ કરવાથી તમને Ag Pb અને Hg ત્રણેય અલગ અલગ છે એ મળી જશે, અને ત્યારે જ તમારે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાની આવશે, જેને આપણે કીધું H. કન્ફર્મેટિવ ટેસ્ટ. બરાબર, Ag Pb Hg એનું ક્લાસિફિકેશન થઈ ગયું. ફોર એક્ઝામ્પલ ગ્રુપ 1 પ્રેઝન્ટ હોય તો બરાબર, ત્યાં એની શું આવશે, નીચે લખવાનું આવશે H કન્ફર્મેટિવ ટેસ્ટ. એ જ રીતે ગ્રુપ 2 3a 3b 4 5 જે તે ગ્રુપ પ્રેઝન્સ હોય તો એના જે તે રેડિકલ છે એને ડિવાઈડ કરવાનું 1 બાય 1, અને જે તે કમ્પાઉન્ડ જે તે રેડિકલ તમને મળે બરાબર એની કન્ફર્મેટિવ ટેસ્ટ. આ થયું ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ. પછી જે તે તમને ગ્રુપ મળ્યું એનું 1 બાય 1 ક્લાસિફિકેશન, અને છેલ્લે છે કન્ફર્મેટિવ ટેસ્ટ. I આવે છે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. હવે આપણે આગળ પ્રિપરેશન ઓફ સોલ્યુશનમાં જોયું કે સૌથી પહેલા સોલ્યુશનને પ્રિપેર કરવા માટે ડિસ્ટિલ વોટર એડ કરતા હતા. વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. નેગેટિવ રેડિકલ માટેની ભીની કસોટી. બરાબર, એની અંદર આપણે આગળ જોયું પ્રિપરેશન ઓફ સોલ્યુશનમાં કે સૌથી પહેલા આપણે ડિસ્ટિલ વોટર ઉમેર્યું હતું, જેને આપણે કીધું હતું વોટર એક્સ્ટ્રેક્ટ 1. આ વોટર એક્સ્ટ્રેક્ટ 1 છે એનો અડધા વોટર એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ આપણે છે એ ક્લાસિફિકેશન ઓફ ગ્રુપમાં કર્યો હતો કે એસિડ એક્સ્ટ્રેક્ટ 1 2 3 જે તે હોય એની અંદર અડધું વોટર એક્સ્ટ્રેક્ટ ઉમેરી અને એ સોલ્યુશનનો ઉપયોગ આપણે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપમાં કર્યો. તો અડધું જે વોટર એક્સ્ટ્રેક્ટ વધ્યું એનો ઉપયોગ ક્યાં કરવાનો આવ્યો તો કે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અને Na+, NH4+ અને K+ ની ટેસ્ટ માટે. હવે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ ઘણી વખત એવું બને કે S-2 NO2 -1 NO3 -1 SO3 -2 SO4 -2 Cl Bri આ બધામાંથી બબે રેડિકલ પ્રેઝન્સ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે NO2 NO3 બંને નેગેટિવ આયન પ્રેઝન્સ હોય તો એની વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ એટલે કે વેટ ટેસ્ટ કરતા પહેલા પ્રેઝન્સ ઓફ ઈચ અધર એકબીજાની હાજરીમાં ટેસ્ટ કરવી પડે. NO2 જેને આપણે કહીએ Ga, presence of each other. કયા કયા તો કે Cl Br I NO2 minus NO3 minus SO3 minus 2 S minus 2 SO4 minus 2. બરાબર, Cl I બંને પ્રેઝન્સ હોય, NO2 NO3 બંને પ્રેઝન્સ હોય, SO3 S minus 2 હોય, SO3 SO4 હોય, S minus 2 SO4 હોય. ટૂંકમાં કોઈ પણ બે પ્રેઝન્સ હોય તો
એની પહેલા વેટ ટેસ્ટ કરતા પહેલા આપણે કરવું પડે પ્રેઝન્સ ઓફ ઈચ અધર, એકબીજાની હાજરીમાં ટેસ્ટ. પછી આવશે એની વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. બરાબર? આ વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલની અંદર આપણે બે વસ્તુ ઉમેરવાની આવે. વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ BaCl2 અને વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ AgNO3. બરાબર? BaCl2 અને AgNO3 ઉમેરી અને નેગેટિવ રેડિકલ માટેની વેટ ટેસ્ટ છે એ કરવામાં આવે. Cl, Br, I, NO2, NO3 જે તે પ્રેઝન્સ હોય એ તમને મળે. હવે S-2 પ્રેઝન્સ હોય તો આગળ આપણે ડ્રાય ટેસ્ટની અંદર આપણે S-2 મળે. પણ અહીંયા S-2 પ્રેઝન્સ હોય તો આપણે સૌથી પહેલા એને સોલ્યુશનમાંથી દૂર કરવો પડે. એ દૂર કરવા માટે તમારું જે વોટર એક્સ્ટ્રેક્ટ સોલ્યુશન છે એની અંદર સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ ઉમેરી ડિસ્ટિલ વોટર, સોડિયમ કાર્બોનેટ અને સોલ્યુશન ઉમેરી અને સૌથી પહેલા એને ફૂલ ઉકાળવાનું, ફૂલ બોઇલ કરવાનું. પછી એને ફિલ્ટર કરવાનું. ફિલ્ટ્રેટ વધે એને આપણે પહેલા એસિડિક કરવાનું. એસિડિક એસિડ નાખીને એસિડિક કરવાનું. ધીમે ધીમે એમોનિયા ઉમેરી અને બેઝ કરવાનું. બેઝિક થઈ જાય એટલે દ્રાવણ થઈ ગયું ન્યુટ્રલ. આ ન્યુટ્રલ દ્રાવણ છે એનો ઉપયોગ કરી અને ફર્ધર ટેસ્ટ છે એ આપણે નેગેટિવ રેડિકલની કરી શકીએ. ક્યારે? કે જો આગળ તમને S-2 મળે તો. બરાબર? નથી મળતો તો એ પ્રોસીજર Na2CO3 વાળી પ્રોસીજર છે એ તમારે કરવાની આવશે નહીં. બરાબર? અને NO3- હોય એ પણ તમને આગળ રિંગ ટેસ્ટની અંદર છે એ મળી જશે. આ થઈ તમારી વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, પ્રેઝન્સ ઓફ ઈચ અધર અને કે આવશે રિઝલ્ટ. રિઝલ્ટની અંદર આવશે પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ રેડિકલ. અહીંયા તમારે ચાર જ રેડિકલ છે એ લખવાના આવશે. આગળ ડ્રાય ટેસ્ટની અંદર 4 કરતાં વધારે તમે લખી શકો, પણ અહીંયા તમારે 100% શ્યોર હો કે 4 જ રેડિકલ છે એ લખવાના આવશે. બરાબર? વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, પ્રેઝન્સ ઓફ ઈચ અધર અને રિઝલ્ટ. જ્યારે આ ક્યારે આવશે તો કે Cl, Br, NO2, NO3, SO3, SO4 પ્રેઝન્સ હોય બે, ત્યારે જ એકબીજાની હાજરીમાં ટેસ્ટ છે એ આવશે. વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલની અંદર BaCl2 અને AgNO3 એડ કરવામાં આવ્યું. આની અંદર તમારું ઓરિજિનલ સોલ્યુશન યુઝ કરવાનું નથી. આપણે આગળ સોલ્યુશન બનાવ્યું એમાં અડધું જે વોટર એક્સ્ટ્રેક્ટ બાકી રાખ્યું હતું એનો ઉપયોગ કરી અને નેગેટિવ રેડિકલની વેટ ટેસ્ટ કરવાની આવશે. લાસ્ટ વન આવશે રિઝલ્ટ, પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ રેડિકલ. આ છે તમારો ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. ફરી પાછું રિપીટ કરી દઉં છું. સૌથી પહેલાં હતું પ્રાઇમરી ટેસ્ટ, કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ. સેકન્ડ હતું ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. એની અંદર સૌથી પહેલાં હતું હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, ચારકોલ ટેસ્ટ, પછી હતી કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ, ફ્લેમ ટેસ્ટ, બોરેક્સ બીટ ટેસ્ટ એન્ડ NH4+ ટેસ્ટ. બરાબર? પછી હતું ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં પણ 4 થી 5 ટેસ્ટ હતી કે મિક્સચર પ્લસ HCl, ડાયલ્યુટ HCl, પછી કોન H2SO4, મિક્સચર પ્લસ કોપર ફોઇલ, મિક્સચર પ્લસ MnO2 પ્લસ H2 કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ સ્લાઇટલી હીટિંગ,
પછી એમોનિયમ મોલિબ્ડેનમ ટેસ્ટ ફોસ્ફેટ માટેની એટસેટ્રા, એમાં પણ 5 થી 6 ટેસ્ટ હતી. અને પછી આવતું હતું રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ, જે તે આવ્યું મે બી પ્રેઝન્સ. બરાબર. પછી હતું પ્રિપરેશન ઓફ સોલ્યુશન, સોલ્યુશન કઈ રીતે બનાવવું તમને આગળ કહી દીધું છે. અને એના પછી હતું ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા તો વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલની અંદર જે તે ગ્રુપ મળે એનું ફર્ધર 1 બાય 1 ક્લાસિફિકેશન કરવાનું અને જે તે રેડિકલની કન્ફોર્મેટિવ ટેસ્ટ. એના પછી હતું કે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. S-2 હોય તો આપણે સોલ્યુશનને ન્યુટ્રલ બનાવી S-2 દૂર કરી અને આગળ એ સોલ્યુશનનો આપણે ઉપયોગ કરી શકીએ. પ્રેઝન્સ ઓફ ઈચ અધર, કે આમાંથી કોઈ પણ બે કમ્પાઉન્ડ છે, બે રેડિકલ છે, પ્રેઝન્સ હોય તો એકબીજાની હાજરીમાં એનું પરીક્ષણ કરવાનું. અને છેલ્લે આવે છે રિઝલ્ટ, પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ રેડિકલ. બરાબર. આ છે તમારો ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ ફોર રેડિકલ. આગળ આપણે પ્રેક્ટિકલ કરી અને વધારે સરસ રીતે એક્સપ્લેન કરશું. થેન્ક યુ.